મોરબીના જેતપર ગામમાં વીજ લાઈન નાખવાની કામગીરીને લઈને ખેડૂતો અને તંત્ર વચ્ચે તણાવ સર્જાયો છે। રાજ્યના મંત્રી કાંતિ અમૃતિયા ગામમાં જેતપરના ખેતરોમાં પસાર થનારી વીજ લાઈનની કામગીરીનો વિરોધ કરવા પહોંચેલા ખેડૂતોને પોલીસે ડિટેઇન કરતા મામલો વધુ ઉગ્ર બન્યો હતો। ખેડૂતોને ડિટેઇન કરવામાં આવતા રોષે ભરાયેલા ખેડૂતો મોરબી જેતપર અણિયારી રોડ પર ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો હતો। ઘટનાને પગલે વિસ્તારમાં તંગદિલીનો માહોલ સર્જાયો છે અને પોલીસનો કાફલો ખડકી દેવાયો છે। વધુ અપડેટ્સ માટે બન્યા રહો મોરબી ન્યૂઝ સાથે। જેતપર ગામના ખેડૂતો અને ભાઈઓ અને બહેનોને ડિટેન કરી રહ્યા છે। અત્યારે પોલીસ સ્ટેશન લઈ જાય બરોબર કામ ચાલુ કરે અમને યોગ્ય વળતર દેતા નથી। ટેલિગ્રાફ ઓથોરિટી પ્રમાણે કંપનીને ઓથોરિટી એ સંપૂર્ણ વળતર દેવાનું, તેમ છતાં કોઈ પણ વળતર દીધા વગર બળજબરીપૂર્વક કામ કરી રહ્યા છે અને ખેડૂતોને ડિટેન કરી રહ્યા છે। આ લુખ્ખી પ્રશાસનની તાનાશાહી છે, આ અદાણીની તાનાશાહી છે। આ જવા દાદાગીરી જવા પોલીસ દાદાગીરી જવા તાનાશાહી બોલે એ આવી તાનાશાહી ક્યાં બોલે આ તાનાશાહી એ તાનાશાહી મત કરો, તાનાશાહી મત કરો। નુકસાન નો કરતો છૂટશે આડી રાખજો આડી ગાડીઓ જુઓ જુઓ ભાજપની તાનાશાહી જુઓ જુઓ પોલીસ વાળા જો આ ગાયનું દે, આ પોલીસ વાળા ગાયનું દે આ જો આ પોલીસ વાળાની દાદાગીરી જો ગ્રુપમાં નાખતો